વિસ્તારમાં। બુલેટિનની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવાઝોડાને લઈને ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય। હવામાન વિભાગની આગાહી। શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડ્યું। દ્વારકાથી 940 કિલોમીટર દૂર અને નલિયાથી 960 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું છે। આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવ। દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું। અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। ये उत्तर मध्य साइक्लोनिक स्टॉर्म हुआ है। अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। કાંકરેજ સહિત ઓગળ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। આંકોલી, થરા, ઉમરી, રતનપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ધાનેરા પંથકમાં વરસાદી માહોલ। ધીમી ધારે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદી માહોલ છવાયો। દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદથી લઈને જનજીવન પ્રભાવિત થયું છે। વાત હવે કચ્છની। પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। સવારથી પડી રહ્યા છે વરસાદી ઝાપટા। નખત્રાણાના વિથોણ, દેવપર યક્ષમાં ધોધમાર વરસાદ ખાબક્યો। પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં અનેક સ્થળે વરસાદ વરસ્યો। વાવાઝોડાની અસરને લઈને વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં શક્તિ વાવાઝોડાની અસર। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો। લાલ દરવાજા, એલિસ બ્રિજ વિસ્તારમાં વરસાદ વરસ્યો। શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ ભીના થયા। અમદાવાદના ઘણા વિસ્તારો ઝરમર વરસાદથી પ્રભાવિત થયા। એવામાં એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું। શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ઠંડકનો અહેસાસ લોકોને થયો।